મતોનું રીકાઉન્ટિંગની માંગ સામે આવી છે। પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ અને કારોબારી સભ્યના 2 ઉમેદવારોએ ફેર મતગણતરીની માંગ કરવામાં આવી છે। આજે 11 વાગ્યાથી મતોનું રીકાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું। તમામ બેલેટ પેપરને કોર્ટે બિલ્ડિંગની લાઇબ્રેરીમાં સીલ કરાયા છે। તો રાતે આવેલા પરિણામમાં પ્રમુખ પદ માટે બકુલ રાજાણીની જીત થઈ છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામ ગત મોડી રાત્રે આવી ચૂક્યા હતા। ક્યાંક ને ક્યાંક જે 2 પેનલો છે તેમાં વિવાદ સર્જાયો હતો। જે લીગલ સેલ છે અને અન્ય પેનલ છે, આ બંને પેનલના ઉમેદવારોની જીત થતાં ક્યાંક ને ક્યાંક જે છે રીકાઉન્ટિંગની કામગીરી છે તે હાલ કોર્ટ બિલ્ડિંગ ખાતે છે તે ચાલી રહી છે। મહત્વનું છે કે જે વાત કરવામાં આવે તો રાજકોટના કોર્ટ ખાતે છે તે ગઈકાલે મતદાન યોજાયું હતું। આ મતદાનની અંદર જે વાત કરવામાં આવે તો પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેનું મતદાન છે તે થયું હતું। રાતના મોડી રાત સુધી મત ગણતરી ચાલી હતી અને અંતે પરિણામ જાહેર થયું હતું, જેમાં જે વાત કરવામાં આવે તો બાર એસોસિએશનના પ્રમુખ તરીકે છે તે વાત કરવામાં આવે તો અતુલ રાજાણીની જે છે તે નિમણૂક ચૂંટણીમાં વિજય થયો હતો ને ત્યારબાદ જે અન્ય સામેની પેનલ છે તેમના 12થી પણ વધુ ઉમેદવારોની અન્ય જે બેઠકો માટે છે તે ચૂંટણી જીત્યા હતા। મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક અન્ય પેનલના ઉમેદવારોએ છે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને રીકાઉન્ટિંગ માટેની અરજી કરી હતી, જે બાદ રીકાઉન્ટિંગ આજ સવાર 11 વાગ્યાથી છે તે રાજકોટના કોર્ટ બિલ્ડિંગ ખાતે શરૂ કરવામાં આવ્યું છે ને 4 વાગ્યા સુધીમાં પરિણામ છે તે સ્પષ્ટ થઈ શકે। ક્યાંક ને ક્યાંક અતુલ રાજાણી દ્વારા છે તે સમગ્ર જે ઉજવણી છે તે ગઈકાલે રાત્રે પણ કરી દેવામાં આવી હતી ને ક્યાંક ને ક્યાંક તે પોતાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે જે પરિણામો આવ્યો છે તે યોગ્ય છે, પરંતુ લીગલ સેલ દ્વારા જે સમરસ પેનલ છે તેના દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે હાલ રીકાઉન્ટિંગની કામગીરી છે તે રાજકોટ કોર્ટ ખાતે ચાલી રહી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। પાલનપુર એસીબીની ટીમે ફરી એકવાર લાંચિયા સરકારી બાબુને લાંચ લેતા ઝડપી પાડ્યો